ફોટોગ્રાફરે બનાવેલું છે, તમે મુલાકાત લેજો. ફોટોગ્રાફરો ખાસ આવજો, કેમ કે ફોટોગ્રાફરનું જ છે. શું કહેવું, સપોર્ટ કરજો. તો ગાઈસ જો હવે મસ્ત કપલ બપલ થઈ ગયું છે. પાર્ટી પ્લોટ હવે ચકાચક. અને એમાં પિન્ટુ ભાઈ આગળ જોઈએ છે લાઇટ બાઇટ લાઈન. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ વિડીયોમાં. અને જો આગળનો વ્લોગ ઊંઝામાંથી ચાની ચુસ્કી સાથે આપણે જઈ રહ્યા છીએ આજે મહેસાણા. આપણે ઊંઝા આવી ગયા છીએ અને ગાડી આવવાની છે. ગાડીમાં તો જવાનું, બાઈક અહીંયા ઊંઝા મૂકી દેવું. હવારની ચા આપણે ઊંઝા પીએ. જો હોમે છે ગંજ બજાર. તો જો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ આપણા શોપિંગમાં ને હોય છે. એનો આપણો ઓર્ડર છે, એમની ઓફિસ છે. તો આપણે પાટણથી આવી જઈએ ભાઈ, ડાભીથી હજુ નહીં આવ્યા. પિન્ટુભાઈ કરીને છે ફોટોગ્રાફર, એમનો ઓર્ડર છે આજ અને જવાનું છે અમારે મહેસાણા. હવે અમે ચા બા પીને વિજય બે રાહ જોઈએ છીએ. જો શોપિંગ અત્યારે આખું ખાલી પડ્યું છે, કેમ કે સવારમાં કોઈ હોય નહીં. આપણે બાઇક હોય મૂકી દઈએ શોપિંગમાં અને જઈશું. હવે ગાડી આવે એટલે એમની ગાડીમાં. આવા ટાઈમે ગાડીની બામન મોય પડ્યું છે બધું. આવા ટાઈમે ગાડીની કદર થાય કે હારી જો ગાડી જુઓ આમ ચાલો. હવે અમારે પિન્ટુભાઈ અમને ચા પાણી કરાવશે. એમાં જો ફોટોગ્રાફરે બનાવેલું છે, તમે મુલાકાત લેજો. ફોટોગ્રાફરો ખાસ આવજો, કેમ કે ફોટોગ્રાફરનું જ છે. શું કહેવું, સપોર્ટ કરજો. એરિયા છે કેવા ઉનાવાથી થોડા આગળ આવો, જાગીર હોટલની બાજુમાં બનાવેલું છે. આ પિન્ટુભાઈ અમારા શેઠ છે. મોટું માથું કહેવાય. પિન્ટુભાઈ શેઠ મોટું માથું કહેવાય એમ કહું. અમારા પિન્ટુભાઈ ગાડી છે, અહીં અમે ગાડીમાં બેસીને જાવું. હવે ઓર્ડરમાં દીધી ને એમાં લીધો. ગાઈસ જો આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. આ છે ક્રિસ્ટલ ગ્રીન રિસોર્ટ ને અહીંયા આપણે કપલ શૂટ કરવાનું છે. અને પછી આગળ આપણે ટવકો પાર્ટી પ્લોટ છે, ત્યાં ફંક્શન છે. પહેલાં આપણે કપલ શૂટ અહીંયા કરવાનું છે. જો બહુ મસ્ત લોકેશન છે, પાર્ટી પ્લોટ જ છે, જોરદાર છે. ગેટ કપલ આવે એટલે આપણે અંદર જઈએ ને તમે અંદરનું લોકેશન બતાવીએ. મોઢેરાવાળા હાઈવે ઉપર છે મહેસાણાની અંદર. બહુ સરસ મજાનું લોકેશન છે, એટલે આપણે અહીંયા શૂટ કરીશું. વાગ્યા છે 7:30. આપણે 7 વાગ્યાનો ટાઈમ હતો, પણ 15 મિનિટ લેટ થયા છે. પાર્ટી હજુ નહીં આવી, આપણે આવી જશે. આ બાજુ આજનું વાતાવરણ બહુ મસ્ત છે, વરસાદવાળું, એટલે મજા આવશે. જો સરસ મજાનું સ્ટેચ્યુ બનાવેલું છે હરણનું. હા વિજયભાઈ, આ તો વિજયભાઈ અમારા હંગા થયા. કેવું કેવું હે, મહેસાણા ફરવા આવ્યા? હા જો ખાલી આજનું વાતાવરણ કેવું છે, એક નંબર. તો ગાઈસ જો હવે મસ્ત કપલ બપલ થઈ ગયું છે. પાર્ટી પ્લોટ હવે ચકાચક. એમાં પિન્ટુભાઈ આગળ જોઈએ છે લાઇટ બાઇટ લાઈન. સરસ મજાનું કપલ શૂટ કર્યું છે અને વાતાવરણ એટલું મસ્ત હતું, વધારે મજા આવી. હવે આપણે જઈએ છીએ બહાર. હવે જવાનું છે ટવકો પાર્ટી પ્લોટમાં અને ત્યાં જઈને આપણે જે વિધિ છે એ કરવાની છે. બાકી મેન આપણું કામ હતું કપલ શૂટનું, પતાવી દીધું મસ્ત રીતે. સારું એવું કામ થયું. કેવું છે? હા હવે લોકેશન પર પહોંચી ગયા છીએ. જો આ જગ્યા છે શ્રીમંત, આ છે એન્ટ્રી ગેટ. તો મસ્ત ડેકોરેશન. હું અંદર મૂકીને આવું બેગ. આ જગ્યા ફંક્શન છે આપણું આજનું. પ્રાર્થના પ્રોગ્રામની તૈયારીઓ ચાલુ છે.
આપણો પ્રોગ્રામ 11:30 વાગ્યા. જમણવાર એક બાદ ચાલુ થયો છે ને હવે પ્રોગ્રામ પતવા આવ્યો છે. એટલે પ્રોગ્રામ પતાય એટલે આપણે જમીન નીકળવાનું છે ઘરે. પછી જઈશું ઊંઝા ડેટા બેટા કોપી કરે પછી ઘરે જઈશું. હજુ પ્રોગ્રામ પત્યો નહીં, પબ્લિક બહુ આવી છે. અહીં હવે પ્રોગ્રામ આપણે પતી ગયો છે, બધું પેકઅપ થઈ ગયું છે. એટલે બધું ગાડી મૂકીને પછી જમવા આવીએ. સામાન બામાન બધું પેક થઈ ગયો છે. 12 વાગ્યા છે કમ્પ્લીટ. હા જો પેલા પિન્ટુભાઈ મળવા છે બેગ. પિન્ટુભાઈ બેગ છેડા હાલી ગયા પિન્ટુભાઈના બેગના. અરે આપણે મેલીએ. જો અહીંયા પ્રોગ્રામ હતો મસ્ત. રિસોર્ટ છે અરે રિસોર્ટ નહીં પાર્ટી પ્લોટ છે. હે આ બધું સામાન વામાન પહેલાં ગાડી સરખો મેળી દઈએ. કેમેરામાં બેગ નહીં મૂકવાની ગાડીમાં. કેમેરામાં બેગ મૂકીએ ને ગમે ત્યાં મૂકી જવાની સંભાવના રહે એટલે આપણે નહીં મૂકતા. ખાલી સામાન મૂકી દઈએ સ્ટેન્ડો બેન્ડો કેવું. હા બીજું બધું નહીં મૂકવાનું. પછી મસ્ત જમી લઈએ ને નીકળીએ. યાર બધા મૂકી દીધા અંદર જો સેફ. હા ગાડી હોય ને તો આટલો ફાયદો. બાય અમારે લાવી દેવી છે ને હવે ભગવાન માતાજીની મહેરબાની રહે ગાડી આવી જાય. એના માટે દોડીએ છીએ. શું કેવું વિજયલાલ? રાત દાડો જો મસ્ત લેબડાનું ઝાડ છે એક નંબર હુકાઈ ગયેલું છે. હોય કોઈક ઝાડ છે વળી હુકાઈ ગયું પણ પબલી નહીં. હવે પેટ પૂજા કરી લઈએ. સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. શ્રીખંડ, લાડુ, દાળ ભાત, સબ્જી, કચુંબર મસ્ત ગોટા છે. હવે આપણે મસ્ત જમી લઈએ પછી રજા લઈએ. અડી ના જાય માથામાં. વિજય છેટો રહેજો ઉપર ના પડે બલૂર. તો ફાઇનલી જો આપણે ગાડીમાં બેસી ગયા છીએ ને હવે આપણે જવાનું છે મીસુનું. આપણે એક મેમરી કાર્ડ લેવું છે. બેગ હારી ગમે તો વિજયભાઈ બેગ લાવી છે. અને આજે આપણે જમવામાં કારેલાની સબ્જી ખાધી. આપણો કારેલા ભાવતા નહીં પણ આજ ટેસ્ટ કર્યો ને એક નંબર હતા. એમાં કાજુ ને બધું નાખેલું હતું. કાજુ કારેલાની સબ્જી હતી. આપણે નહીં અમુક જગ્યાએ એવું વાપરતા કે કારેલાનું શાકની વાત ના થાય પણ આવી રીતની બનાવત વાત ના થાય. બાકી આપણે ખાલી ઘેર મેઠામાં પલાળીને એમ કઈ કડવું ના લાગે. એ ભાઈ કડવું જ લાગે. એના માટે બધું વસ્તુ નાખવા માટે જોવે. એટલે બધા હીરા આવી રીતનું ખાતા હશે. તાણે એવું કહેતા છે કારેલા સબ્જીની વાત ના થાય. આપણે મેઠામાં પલાળી દઈએ ખાલી ઘેર ને પછી વઘાર દઈએ ડુંગળી નાખે. બીજે ખોટી વાત આપણે એવું જોઈએ. એટલે આજ પહેલી વાર આપણે કારેલા શાક હતું ને આપણે મજા આવી ખાવાની. હવે જો બસ એટલું જ હતું જ્ઞાન. હવે નીકળીએ જો આગળ ગાડી આડી થઈ જઈએ. એ જે આમાં પિન્ટુભાઈ બા ઉડાડી મેં લઈ ગુસ્સો બહુ આવે. નવી લઈને આવ્યા ભાજો વગેરે. હવે નીકળી ગયા છીએ આપણે બહાર. હા સો મોઢેરા વાળો હાઈવે. અને હવે આપણે જવાનું છે મહેસાણા અંદર જવાનું છે. મસ્ત સ્વામિનારાયણનું મંદિર આવી જાવ એક નંબર. જો અશોક કાકા કાર્ડ આલ્યું છે. ગેરંટી આલી જોઈએ. હવે શું કેવો છો કાકા? આ દુકાન મોટી કરી એટલે ઓળખતા નહીં લાગતા. ભૂલી આપણે કેપ લઈ લઈએ. અને કેપ નહીં અરે આગળ બહાર બે લઈ લઈએ. એવું કેવું વિજય? બે કેપ લઈ લેવી કાર્ડ લઈ લઈએ. જો આપણે નવી બેગ લઈ લીધી છે. મેમરી કાર્ડ લીધું, બેગ લીધી અને લેન્સની કેપ લીધી. જો મહેસાણાથી લીધું આપણે બેગ ગમી જગ્યા લઈ લીધું. આપણી જૂની બેગ હવે આપણે વિજય ના લેવું. શું કહેવું? જો વિજયભાઈ બેગ વાળા થઈ જાય. પૈસા આલવા પડશે ને કશું નહીં આલું. હા તો ઘેર પડી રહેશે. કેવી બેગ હારી હારી એક નંબર બેગ એવું અને આપણે બેગ મોટી લીધી એટલે બધો સામાન આવી જાય. તકલીફ પડતી હતી સામાન રાખવાનું. કેવું 10 જણા પૂછ્યા બેગમાં? હા 10 જણા પૂછે એવું. હા મસ્ત લાગે એક નંબર. હા આપણે લુક પ્રમાણે સારી જુઓ ને. તો આ બેગ કેવી લાગે? હાલ તાર તો એક વસ્તુ લઈને જવાનું. હા તો બધું હળમાળો લઈને જવાનું. જો આ છેડે બગીચો છે ને આગળ બજાર છે. આપણે ગાડી હોય પાર્કિંગ કરી.
અમને પિન્ટુભાઈ ગાડી પડી ગાઈ જો આપણે આ લીધી છે કેમરોનની બેગ આપણે ઓનલાઈન જોયેલી જ હતી પણ આપણે વાયકણ મળી ગયેલી લઈ લીધી આ બેગની અંદર બધો સામાન આવશે તમે ઘરે નાખી બેગ બતાવો ભરીને શું કેવું કબૂતર બબૂતર તો આ બાજુ બધી તો ઉજ્જડ પડ્યો પિન્ટુભાઈ ચોઈસ કેવી છે અમારી જોઈ લો છો સમજો ખબર ગિમ્બલ ને બધું આવી જાય એકવાર પિન્ટુભાઈ ચેક કરાવી લો ખાલી પોણી છે સામાનમાં એટલે ફૂલ કીટ આવી જાય આખી કપડા આવી જાય કપડા બપડા બધું જ ગિમ્બલ બિમ્બલ સાથે તો ગાઈ જો અમે પહોંચી જઈએ ઘરે અમારી હાલત જો ખાલી ફૂલ વરસાદમાં પલળતા હે જો બૂટ ને બૂટ બધુંમાં પાણી પાણી થઈ ગયું છે હવે મોજા એવા કાઢવા પડશે શું કેવું એ પેલો આ મિલજે હશે ને ના કેવો ને એવો હું આ બધું લઈને ઓય મેલવાન રાય શું કરવા છું તાણ હું હાઈસી હું હાસા હું હા ચપ્પુ જો તાણ મફત ઓર્ડર થોઈ શું કેવું બધું પલળી ગયું ઠેલા તો ગાઈ જો આપણે ઠંડીના ઠરી ગયા છે વરસાદના અને જો મસ્ત મફળી શેકી છે ચા બનાવ્યો છે જો તો હાચવી પાસે હા શું કેવું એમના મોડલ નહીં થતા પલળતા પલળતા ડાભીથી પલળતા ચાચા ગાડી હતી તાજા વરસાદ ના ડાભી ગાડી મેલીને બાઇકમાં બેઠા એટલે વરસાદ ચાલુ થયો જો 6:30 વાગી જશે અને આપણે હવે આરામ કરીને કમ્પ્લીટ જાગ્યા છીએ દૂધ બૂધ લઈ આવ્યા ફરીથી દૂધને બધું જો લાવી દીધું છે અને વરસાદના લીધે જો આપણું બધું એલસી લાઇટ ને બધું પલળી ગયું આપણે ખોલીને અને ઉકાવશું કાલ આપણે ઓર્ડર નહીં બધું જે પલળી કાલ ઉકાવવું પડશે હજુ ઓર્ડર વરસાદ તો ધીમો ધીમો ચાલુ જ છે થોડો મસ્ત ચા બનાવીને પીએ અને એડિટિંગનું કામ કરીએ પછી જમવાનું છે પછી એડિટિંગ કરવાનું છે તો એવું છે બીજું કોઈ લોબુ છે નહીં જો આ મિક્સ સબ્જી બનાવવાની શું કેવું તો ગાઈઝ રો રાતના 10 વાગ્યા છે હજુ આપણે આ વ્લોગ એડિટ કરવાનો છે એના પછી એક રીલ એડિટ કરવાની છે અત્યારે ઘડિયા લગ્નનું એડિટ કરતા લગ્નનું એડિટ પટી ગયું કાલે રિસેપ્શનનું કરવાનું છે એટલે હવે આપણે મારો વ્લોગ એડિટ કરીને એને અપલોડ કરીને પછી હજુ એક રીલ બનાવવાની છે કંકોત્રીની એ બનાવીને પછી આપણે ઊંઘવાનું છે અને બહાર વરસાદ ચાલુ છે ધીમો ધીમો આ કમોસમી વરસાદ છે અને આ વરસાદ બધાનો ઘણો સારો લાગતો છે પણ જે ખેડૂતો હશે એમને ખબર હશે કે આ વરસાદ એમના માટે કેટલો ખરાબ છે ઉભા પાક અત્યારે જે લેવા વાવવાનો ટાઈમ આવે એ ટાઈમે વરસાદ આવ્યો છે એટલે ખેડૂતો માટે બહુ ખરાબ વસ્તુ કહેવાય કે જાણે એમના ઘણી ઘરમાં લઈ જવાના હોય એ ટાઈમે બધું તણાઈ જાય તો જે ખેડૂત હશે એમને એની વેદના ખબર હશે બાકી કોઈ ખબર નહીં હોય તો આપણે જો વ્લોગ એડિટ કરીને પછી અપલોડ કરીએ એટલે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં મારો વિડીયો ગમતો વિડીયો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ